દેખાય ને સ્ક્રીન બધાને? हाँ सर। 15મો થઈ ગયો હતો ને? हाँ ઓકે, હાલો. લાસ્ટ પેયર પાસે ને ફિશર, એના સૂત્ર કોણ બોલશે? सर हूँ बोलूँ બોલી જાઓ તો. IL बराबर सिग्मा P1 Q0 छेदमा P1 ના P0 Q0 ગુણ્યા 100 અને IP બરાબર સિગ્મા P1 Q0 ના ઉભા રહ્યો IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 અને ફિશરનો IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100. અથવા વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હા હવે ચોપડા બધા પાસે છે કે નથી? છે નથી સર, નથી. ઓકે, ભલે નથી, વાંધો નથી. હાલો, હવે ઉદાહરણ 16 એની આ રકમ. બરોબર, કોણ વાંચશે? સર હું વાંચું? કોણ? હું કોણ? નેહા. હાલો, હવે અહીંયાથી વાંચ. હાલો. એક ઔદ્યોગિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા અને આ જ વિસ્તારમાં રહેતા કર્મચારીઓના સ્વાસ્થ્યના નુકસાનકારક રાસાયણિક પ્રક્રિયાથી કેન્સર રોગ થવાની શક્યતા નિવારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2003માં ઔદ્યોગિક એકમ માટે ચોક્કસ નીતિના અમલ કરવામાં આવેલ છે. તે નીતિની અસર જાણવા માટે કરાયેલ તપાસમાં આ વિસ્તારની વર્ષ 2003 અને 2008ની જુદી જુદી વય જૂથમાં કેન્સરના રોગથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની માહિતી નીચે મુજબ છે. આ ઔદ્યોગિક વિસ્તાર વર્ષ 2003ની વસ્તીને ભાર તરીકે લઈ ભારતીય સરેરાશ રીતે કેન્સરથી થતા મૃત્યુનું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. હા, બરાબર. હવે આવડી રકમ છે પણ એનો કઈ મતલબ નથી વાંચવાનો. આપણે કોષ્ટક ઉપર મેઇન ધ્યાન દેવાનું. નથી ને ચોપડી, કોષ્ટક લખી લેવા. હા સર. 2 ખાના વધારે બનાવજો હજી, બરાબર? આના પછી
હાલો લખાઈ ગઈ? હા સર. ના 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 સર. થઈ ગયું સર. જો ભાર કોને લેવાનો એ કહી દીધું છે બરાબર. 2003 ની વસ્તીને, એટલે કે આ આપણું ભાર છે. ભારને આપણે શું કહીએ છીએ? ડબલ્યુ. W. લખાઈ ગયું હોય તો કરીએ ગણતરી બરાબર. તો તમારી પાસે આટલું હશે બરાબર. આને આપણે શું કહેશું? W. ભાર. અને આ આધાર વર્ષના મૃત્યુ છે એને P0 કહેશું, અને આ ચાલુ વર્ષના છે એને P1. P1. હવે આઈ નું સૂત્ર શું છે? P1 છેદમાં P0. ચાલો કોણ ગણાવશે પેલું? સર હું કરાવું? હા સર બોલો. હા 65 છેદમાં 200 ગુણ્યા 100 એટલે 32.5. ચાલો બીજું તો જ કરાવીને કાલતરવાડી ઈર બધા. હા સર 100 છેદમાં 145 ગુણ્યા 100 એટલે 68.97. $480 ભાગ્યા 610 ગુણ્યા 100 એટલે 78.79. $225 ભાગ્યા 350 ગુણ્યા 100 એટલે 64.29. $465 ભાગ્યા 550 ગુણ્યા 100 એટલે 84.55. હા 84.55. બરાબર. W અહીંયા જ છે, આ W અને આ આવ્યો I. હવે I ગુણ્યા W કરવાનું છે બરાબર. દિવ્યા. હા સર. પેલું 325. 125. બીજું 551.76. 551.76. 76. ત્રીજામાં 3777.12. પછી 2443.02. એના પછી
1183.7. હવે આ 1 2 3 4 ને 5 નો સરવાળો 8280.6. 8000 280.6. ઓકે હાલો આટલું કરી લો પહેલે અને ડબલ્યુ નો સરવાળો 118. ચાલો કરી લો કોષ્ટક પૂરું આ સર થઈ ગયું. થઈ ગયું સર. થઈ ગયું. કરી થઈ ગયું હા સર. ભલે તું હા કે એટલે હું સમજી જઈશ બધાનો થઈ ગયો ચારમી થઈ ગયું હાલો હવે સૂચકાંક નું સૂત્ર શું છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હા તો ઈ પ્રમાણે અહીંયા જે આપણને મળ્યા છે એ બધા મૂકી દઈએ બરાબર કેટલું મળ્યું 8280.6 ભાગ્યા 118. .17. 70.17. બરોબર તો વધારો કેટલો થયો તો 100 માંથી 70.17 બાદ કરો 29.83. આ વધારો નથી થયો ઘટ્યો છે બરાબર 100 થી ઓછો છે એટલે આટલા ટકા શું થયો ઘટાડો. આ 100 થી વધુ આવે તો વધારો કહેવાય નહીતર ઘટાડો ચાલો હાલો આટલું પૂરું થઈ ગયું સર. સર થઈ ગયું. બાકી વધ કયો હાલો ના સર. સર થઈ ગયું. એમને આ બધું લખવો જો ને પછી સૂચકાંક I બરાબર હા સર. હા સર. આટલો હા. ઘટાડો ને આ બધું કારણ કે અવડું ફાસ્ટ લખી ના શકાય સર આખું નથી લખતી. બધો લખવાનો હા જે સર જે લખ્યું છે છે આખું. હા 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 સર. હવે હોમવર્કમાં પૂરું કરવાનું હોય બરાબર ને આ બધા દાખલા હા સર. એક સર આમાં જે પાંચમો જે છે ને હા બોલો એનામાં આવા દે પાંચમા ને હા હા,
એમાં બી જે છે ને એનામાં ડઝન લખ્યું છે ને આ બીજો 2014 3 ડઝન લખ્યું છે ને આમાં 2015 નંગ લખ્યો છે, તો એને 12 વડે ભાગવાનું ને એટલે પછી જો ડઝન થઈ જાય એવું કરવાનું છે ને. શું કરવું પડશે, આમાં 20 કાઢવા પડશે, બરાબર? તો આ કેટલા થઈ જશે? ઈ 12 કેમ થાય? 120 ભાગ્યા 20 કરો તો 6 આ ઈ 14 એક આ ફેરફાર થશે, બરાબર? આ જથ્થો તો બરાબર છે. આમાં 5 કાઢવા પડશે તો 28 ના 24 અહીંયા 28 હવે આ ડઝન છે એટલે એ કામ નહીં આવે પાછું, એટલે અહીંયા ના, અહીંયા ડઝન જ છે. આ તો આપણે આ ડઝન નહીં પણ આ નંગ કામ નહીં આવે. આ તો એને શેનાથી ભાગશું? 12 વડે. હા, એટલે અહીંયા કેટલા થઈ જશે? 4 ડઝન. તો હવે થઈ ગયું ને? જો અહીંયા ડઝન, અહીંયા ડઝન ને અહીંયા ડઝન. હા સમજાણું? 3 ચેન્જ થશે, હા, સર. બરાબર? એક આ ભાવ બદલાશે, આ ભાવ બદલાશે અને આ નંગ છે એ બદલાશે. આ જો અહીંયા કિલોગ્રામ છે તો આ બરોબર. ચાલો, તો ગ્રામ ને તો ગ્રામ 5000 ગ્રામ એટલે 5 કિલોગ્રામ. 5 કિલો. બસ, બાકી તો બરાબર છે. આમાં 5 કાઢશું તો 52 ભાગ્યા 5 કરો 10.4 આ કરો ભાગ્યા 5. 11.6 બસ આટલો ચેન્જ કરવાનું છે. તૈયાર છે? હવે હા શોધવાનું શું છે? IF. હાલો, બીજા કોઈ પ્રશ્નો હોય તો કયો આમાં. જો હવે એના પછીનો મુદ્દો છે એ જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ કહેવાય છે. ક્રિસા, વાત તો આ તો શું કે છે? ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતો ફેરફાર માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. આમ બસ સમાજના કોઈ જો આટલે સુધી આપણે શું ખબર પડે? આ શેના માટે બનાવવાનું છે? કે કોઈ પણ વસ્તુના ભાવ વધઘટ થશે તો સમાજની અંદર જે જુદા જુદા વર્ગના લોકો છે, કયા કયા વર્ગના લોકો હોય સમાજમાં? ધનિક હા, ગરીબ. હા, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, ધનિક હોય, અતિ ધનિક હોય, તો બધાના જીવન નિર્વાહ ખર્ચમાં શું થાય? ફેરફાર થાય. ફેરફાર હા, તો એ કેટલો ફેરફાર થયો એનો અભ્યાસ કરવો હોય આપણે તો શું જોવું પડે? જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. એની રચના કરવી પડે, બરાબર? હાલો આગળ વાંચો. આમ સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષ સમયની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કહેવામાં આવે છે. હા, આ એની વ્યાખ્યા થઈ, બરાબર? કે સમાજના જુદા જુદા વર્ગને બદલે હવે આપણે કોની વાત કરવાની? કોઈ એક વર્ગ. તો એનો કોઈ એક સમય એટલે કે આધાર વર્ષના સમય અને બીજી ચાલુ વર્ષ સાથે આપણે એની સરખામણી કરીએ
તો જે સાપેક્ષ ટકાવારી ફેરફાર મળે છે એને શું કહેવાય? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ જુદા જુદા વર્ગો અને જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ તૈયાર થાય, બધાનો એક સરખો ન હોય, બરાબર ને? ગુજરાતના ગરીબ તો એ અલગ પ્રકારના હોય અને બંગાળના ગરીબ તો એ અલગ પ્રકારના હોય. ગરીબ તો ગરીબ જ છે, પણ પ્રદેશ બદલાઈ જાય તો એનો સૂચકાંક પણ અલગ રીતે તૈયાર કરવો પડે. અમેરિકાના ગરીબ હોય ને ભારતના ગરીબ તો એમાં ઘણો ફરક હોય. હાલો, એના પછી ઉદાહરણ શું છે સમજાવવા? હાલો, વાંચો ક્રિશા. દાખલા તરીકે એક કુટુંબ દ્વારા વર્ષ 2012 પોતાના જીવન નિર્વાહ પાછળ માસિક 15,000 ખર્ચવામાં આવે છે અને તે જ કુટુંબ તે પ્રકારની જીવનશૈલી ધરાવતું હોય તો વર્ષ 2014 જીવન નિર્વાહ માટે માસિક 18,000 ખર્ચવામાં આવે છે. જો એક કુટુંબ છે, બરાબર, એનો 2012 માસિક ખર્ચ કેટલો હતો? 15,000 અને 2014 વધીને કેટલો થયો છે? 18,000. એટલે ચાલુ સમયનો 18,000 અને આધાર સમયનો 15,000. એને ગુણ્યા 100 કરીએ એટલે સૂચકાંક મળી જાય. કેટલો મળે છે? 120. 120. હા, તો વધારો થયો ઘટાડો? વધારો. 20%. બરાબર, તો 20% જેટલો જીવન નિર્વાહ ખર્ચમાં શું થયો? વધારો. હા, તો ઈ કુટુંબને એટલી આવક શું કરવી પડે? વધારે કરવી પડે. નહીતર શું થાય તકલીફ? પૈસા ઘટી પડે. હા, ઉધાર લેવા પડે. આવડશે? હા હા સર. સર. હવે ઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે શેના માટે જરૂરી છે એ હવે તમને ખબર પડતી જશે ધીમે ધીમે, બરાબર? હવે આ થિયરી પણ ઘણી વાર પૂછાય છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. એમાં પેલો મુદ્દો કયો છે? એનો હેતુ, કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કયા હેતુ માટે તૈયાર કરીએ છીએ. દિવ્યા, વાંચો તો. હા સર. હેતુ કોઈ પણ સૂચકાંકની રચના કરતા પહેલા તેના હેતુની સ્પષ્ટીકરણ કરવું જોઈએ. સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવાની છે તે નક્કી કરવું જોઈએ. કામદાર વર્ગ અને તવંગર વર્ગના લોકોની જરૂરિયાતો જુદી જુદી હોય છે. દાખલા તરીકે અનાજનો ભાવ વધારો તવંગર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરતો નથી, જ્યારે કામદાર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરે છે. આથી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટેનો હેતુ સ્પષ્ટ કરવો જરૂરી છે. હા, બરાબર. હેતુ એટલે કે તમારે કોના માટે આ સૂચકાંક બનાવવો છે, બરાબર? સ્પષ્ટ કરી દેવું પડે પહેલેથી જ. એમ હવે બે વર્ગની વાત કરી લઈએ આમાં, એક કામદાર વર્ગ ને બીજું તવંગર વર્ગ. કામદાર વર્ગ એટલે કે જે મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે એવા, ને તવંગર એટલે જે વધારે પૈસા કમાય છે ઈ. એમ કે છે કે અનાજનો ભાવ વધે તો એની અસર કોને વધારે થાય? કામદાર કામદાર વર્ગ. વર્ગને. એનો જીવન નિર્વાહ ખર્ચ શું થઈ જશે? વધી જશે, ને વધશે એટલે એની અસર વધુ થાય. વધી જાય. અને તવંગર વર્ગને બહુ ફરક નહીં પડે એને, કારણ કે ઈ શું કહેવાય, અનાજ પાછળ એવડો ખર્ચો ના કરતા હોય. એટલે આપણે જ્યારે પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બનાવતા હોય ત્યારે સ્પષ્ટ બતાવવું પડે કે આ કયા વર્ગના લોકો માટે એની રચના કરીએ છીએ. સમજાઈ ગયું? હા. હાલો, હવે આ બીજો મુદ્દો. દિવ્યા. હા સર.
કૌટુંબિક અંદાજપત્ર તપાસ. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કુટુંબોમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબોનો નિર્દેશ મેળવવામાં આવે છે. નિર્દેશમાં પસંદ થયેલા કુટુંબોના બજેટનો અભ્યાસ કરવામાં આવે છે. તેઓ દ્વારા વપરાશ કરવામાં આવતી જુદી જુદી વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, છૂટક ભાવની યાદી, વપરાશ માટે કરવામાં આવતું ખર્ચ અને ખરીદીના સ્થળ વગેરે અંગે માહિતી મેળવવામાં આવે છે. આ પ્રકારની તપાસને નિર્દેશ કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહેવામાં આવે છે. સર વાંચી જાઉં હજી? હા, બસ. હવે જો કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરવી, તપાસ એટલે આપણે કેવી રીતના એ બધું થાય છે એ જોવું પડે, બરાબર. હવે અહીંયા આપણે હેતુ સ્પષ્ટ કરી દીધો કે ધારો કે કામદાર વર્ગના લોકો માટે શું કરીએ છીએ આપણે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરીએ. તો પછી કામદાર વર્ગના કુટુંબ લેવાના. ધારો કે ભુજની અંદર એવા 5000 કુટુંબ છે, તો બધાનો અભ્યાસ તો ન થઈ શકે, તો 5000 માંથી આપણે 500 કુટુંબ લઈએ, તો એ શું થઈ ગયો એનો નિદર્શ. હવે એ નિદર્શમાં જેટલા કુટુંબ છે એ બધાના બજેટ એટલે કે એ કેટલો ખર્ચો કરે છે ઘરમાં, એનો અભ્યાસ કરવામાં આવે. તો પેલે તો એ કઈ વસ્તુ વાપરે છે એ નક્કી કરો, પછી કેટલા પ્રમાણમાં એ વસ્તુઓ વાપરે છે, પછી જે વસ્તુ વપરાય છે એ બધાના છૂટક ભાવ એટલે રિટેલ પ્રાઇસ લેવો, એની પાછળ કેટલો ખર્ચો થાય છે, ક્યાંથી ખરીદી કરે છે, આ બધું માહિતી મેળવી તો એને શું કહેવાય, કૌટુંબિક અંદાજપત્ર તપાસ. દાખલા તરીકે કામદાર છે એ ધારો કે અનાજ લે છે, તેલ લે છે, પછી ગેસ, પછી બીજા જે પણ ખર્ચા કરતા હોય એ બધું આપણે લિસ્ટ બનાવવું પડે આખું. ચાલો સમજાઈ ગયું હશે. હા સર. હલો આગળ વાંચો. હલો. હા સર. આ તપાસની માહિતી પરથી નિદર્શમાં સમાયેલ કુટુંબની મળતી માહિતીને સામાન્ય રીતે નીચેના 5 વિભાગોમાં ગોઠવવામાં આવે છે. A. ખોરાકની વસ્તુ, B. કપડાં, C. મકાન ભાડું, D. બળતણ અને વીજળી અને પરચુરણ. આમ નિર્દેશ કૌટુંબિક અંદાજપત્ર તપાસ દ્વારા જીવન નિર્વાહ ખર્ચમાં અલગ અલગ વસ્તુઓ કેટલીક મહત્વની છે તે જાણી શકાય છે. તેથી સૂચકાંકની રચનામાં પસંદ થયેલ દરેક વસ્તુને સમૂહમાં મહત્વ અને દરેક સમૂહનું કુલ ખર્ચમાં કેટલું મહત્વ છે તે નક્કી કરી શકાય છે. હવે જો આ તપાસ કરશું ત્યારે 5 બાબત મહત્વની. એક ખોરાક, બરાબર, બીજું કપડા, ત્રીજું મકાન, રોટી કપડા મકાન, આવું તો સાંભળ્યું છે આપણે. ચોથું છે બળતણ અને વીજળી, બરાબર, તેના વગર હાલતું નથી. એ જ વસ્તુ છે ને બધી. આ ખોરાક જોશે, કપડા જોશે, મકાન જોશે, બળતણ અને વીજળી, ને પરચુરણમાં બધું આવી જાય, બરાબર. તમે બગીચામાં ફરવા ગયા ખર્ચો થયો, હોટલમાં ફરવા ગયા ખર્ચો થયો, એ બધું પરચુરણમાં આવે. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ કે જેનો ખર્ચ ખોરાક પાછળ વધુ થતો હોય તો એ કોને મહત્વ આપે છે? ખોરાક. કપડાનો ખર્ચ વધુ થતો હોય તો એ કપડાને મહત્વ આપે છે. ચાલો હવે એના પછી વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોથી મેળવવા જોઈએ. જ્યારે અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મળતા હોય ત્યારે તેની ભાવોની સરેરાશ ધ્યાનમાં લેવી જોઈએ. હવે જે વર્ગના લોકો, ધારો કે આપણે કામદાર વર્ગના લોકોની વાત કરીએ તો એનો સૂચકાંક બનાવવું હોય તો એ જે વિસ્તારમાં રહેતા હોય, દાખલા તરીકે એમ માની લઈએ કે ભીડ વિસ્તારમાં રહે છે, તો ભીડમાં થી જે વસ્તુ વાપરતા હોય એના છૂટક ભાવ લેવા પડે આપણને, બરાબર. બને ત્યાં સુધી સરકાર માન્ય દુકાન હોય વ્યાજબી ભાવની, એમાંથી ભાવ લેવા જોઈએ. અથવા ભીડ વિસ્તારની અંદર 10 દુકાન છે તો 10 દુકાનના ભાવ મેળવીને એની પછી સરેરાશ કરવાની, 10નો સરવાળો ભાગ્યા 10. તો આ રીતે આપણને એ વસ્તુના ભાવ મળે. દાખલા તરીકે ઘઉં,
તો ઘઉંના અલગ અલગ ભાવ હોય, ક્યાંક 28 રૂપિયા, ક્યાંક 22, ક્યાંક 26, ક્યાંક 24. તો એમાં જેટલી દુકાન હોય ઈ વિસ્તારમાં ઈ બધાના ભાવ લઈ અને ભાગ્યા એટલા કરી નાખવાના, એટલે સરેરાશ ભાવ મળી જાય. આગળ હા સર. આધાર વર્ષ તરીકે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે. સામાન્ય વર્ષના છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ પ્રત્યેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ નીચે પ્રમાણે છે. ભાવ સાપેક્ષ I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. એમાં P1 એટલે ચાલુ વર્ષનો વસ્તુનો છૂટક ભાવ અને P0 એટલે આધાર વર્ષનો છૂટક ભાવ. આપણે શીખી ગયા છીએ. આમ તો આટલાને જ કહેવાય ભાવ સાપેક્ષ. એમાં ના આવે. હવે આધાર વર્ષ કોને લેવાનું? તો આપણે આગળ વાત કરી હતી કે એને લઈએ છીએ સામાન્ય વર્ષને. અને ઈ સામાન્ય વર્ષનો જે છૂટક ભાવ હોય એને આપણે શું કહેશું? P0. અને ચાલુ વર્ષના ભાવને P1 કહેશું. બરાબર. આગળ સરેરાશ જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવું જરૂરી છે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે. સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક સૂચકાંક રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે, પરંતુ તેની ગણતરી અઘરી હોય વ્યવહારમાં સૂચકાંકની રચના માટે ભારિત સરેરાશ પ્રચલિત છે. હવે સરેરાશ એટલે ધારો કે એક P1 છેદમાં P0 શોધ્યો, બીજો ધારો કે અનાજનો શોધ્યો, પછી કપડાનો શોધ્યો, પછી આનો શોધ્યો. તો બધાની જે આપણી પાસે આ મળ્યું P1 છેદમાં P0 એટલે કે ભાવ સાપેક્ષ. તો એ બધાનો શું કરવું પડે? આપણે સરવાળો, પછી કેટલા છે એના વડે ભાગીએ, તો એ સાદી સરેરાશ કહેવાય. આ લોકો એમ કહે છે કે સૌથી શ્રેષ્ઠ કોણ છે સરેરાશ? ગુણોત્તર મધ્યક. પણ એની ગણતરી થોડીક અઘરી છે, એટલે એને બદલે આપણે શેનો ઉપયોગ કરશું? ભારિત સરેરાશ. હા, હમણાં કર્યું હતું ને IW વાળો, એ ભારિત સરેરાશ હતી. આ જે હતી ને એ ભારિત સરેરાશ હતી. ચલો આગળ. ભાવ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલ જુદી જુદી વસ્તુઓનું મહત્વ એકસરખું હોતું નથી. તેથી વસ્તુઓના મહત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે તેને ભાર કહેવામાં આવે છે. આવા ભાર બે પ્રકારના છે: ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. હવે જો જે પસંદ થયેલી વસ્તુઓ છે જેમ જેમ વધારે લેશું તો એનું મહત્વ વધુ છે એમ માની લેવાનું. બરાબર ને? તો જે મહત્વ વધુ એ પ્રમાણે એનો ભાર નક્કી કરવામાં આવે. તો એ ભાર બે હોય, એક ગર્ભિત અને બીજું સ્પષ્ટ. ફટાફટ હલો, ગર્ભિત ભાર. હલો. હા સર. ગર્ભિત ભાવ. હા સર. ભાર આપવાની આ પરોક્ષ રીત છે. આ પદ્ધતિ મુજબ સૂચકાંકની રચનામાં કોઈ વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે તેટલો તેનો ભાર ગણાય છે. આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો ન હોવાથી આ પદ્ધતિને ગર્ભિત ભારની પદ્ધતિ કહે છે. હવે આમાં શું કહે છે કે આ પદ્ધતિમાં કોઈ પણ વસ્તુની જેટલી જાત પસંદ કરશું આપણે એનો ભાર ગણાશે. બરાબર? ધારો કે ઘઉં છે તો 4 જાતના લીધા તો એનો ભાર 4 થઈ જશે. ચાલો આગળ. સ્પષ્ટ ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે. વસ્તુના મહત્વના પ્રમાણમાં તેનો ભાર સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. આ રીતમાં વસ્તુનો ભાર વસ્તુના વપરાશ, વેચાણ, ઉત્પાદન કે વસ્તુ પાછળ થતા ખર્ચના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. આમ વસ્તુઓને તેના મહત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે તેને સ્પષ્ટ ભાર કહેવામાં આવે છે. આમાં સ્પષ્ટ રીતે આંકડો લખેલો જ હોય. બરાબર? એમાં જાત પસંદ ન થાય એટલી જાત પસંદ કરવાની હતી. અહીંયા સ્પષ્ટ ભાર આપેલું. ધારો કે ઘઉંને 4, પછી અનાજને 4 ધારો કે આપ્યું, કપડાને 2 આપ્યું, તો એ સ્પષ્ટ ભાર કહેવાય. હવે આટલે સુધી આ થિયરી કરી લેજો. બરાબર ને? કઈ સૂચકાંકની ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર ને? હા.
અને હોમવર્ક જે કીધું છે ઈ થઈ જશે કે તકલીફ પડશે? થઈ થઈ જશે. જાય. થઈ જશે સર.